કે કોઈ એક મંદિર તૂટે તો ઈંટ ચૂનો પથ્થર દિવાલ બારી બારણા એ નથી તૂટતા, લોકોની આસ્થા તૂટે છે. એ આસ્થાને તૂટેલી જે સમાજે સહન કરી હતી એ સહન કરવાવાળા બીજા હતા, પણ એનો ઘાત પેઢી દર પેઢી આપણા ઉપર એમનો કલંકના રૂપમાં આપણે એને વેઠતા હતા. એ કલંક ભૂસાઈ રહ્યું છે અને ફરીથી રામજીની પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય છે. એટલે નવી દિવાળી આપણે મનાવવાની, એટલે આ નવી દિવાળીનો આ પ્રસંગ છે. અમે કીધું આમ થોડાક ગામની બારા સુધી હાલીને ગયા ને, ત્યાં પછી અવર જવર જેવું ઓછું શરૂ થયું એમ કરીને અમે અયોધ્યા તરફની દિશામાં એમને હાલીને ચાલુ થઈ ગયા. એમાં અમે હાલીને જતા તેમાંથી કોઈક એક રસ્તો બતાવ્યો, એક રોડ ચડ્યો. તે રોડમાંથી કોઈક બસ મળી, આપણી એસટીની ને એવી હોય ને એ બાજુની, એમાંથી કોઈક અજાણ્યા ગામમાં ઉતર્યા. એવી રીતે કરતાં કરતાં અમે પ્રયાગ સુધી ગયા. જુદી જુદી ક્યાંક બસમાં, ક્યાંક ટ્રકમાં, એમ બેસતા બેસતા પ્રયાગરાજ સુધી અમે પહોંચેલા. ત્યાંથી વધારે પછી ટાઈટ સિચ્યુએશન બધી મંડી આવવા પછી તો બસમાં અજાણ્યા મુસાફરો ચેક કરે અને એમાં કાંઈક અજાણ્યું જરીક જેવું લાગે તો પકડીને ઉપાડી જાય અને પકડીને લઈ જતા હતા. તો એવું કરતા હતા, કાંઈ ગુના જેવું ન લાગે, કાંઈ હથિયાર જેવું કાંઈ ન હોય, કાંઈ ના હોય તો પકડી 100 કિલોમીટર સેટા ઉતારી નાખે અને ખિસ્સામાં જ પૈસા કાઢી લે. એટલે કે 100 કિલોમીટર હાલીને જાય ત્યાં બધું થઈ રહે કાર્ય, એની તારીખો વહી જાય ને, એવું બધું કરતા હતા. એવા સમાચારો અમને મળતા હતા. એટલે અમે એની સાવચેતીથી આપણે કીધું બસને બદલે ટ્રેનમાં ચડો, તો રેલવે સ્ટેશન ગોત્યું. રેલવે સ્ટેશનેથી અયોધ્યા તરફ બસો ટ્રેનો જતી હોય એવી ટ્રેનમાં અમે એકમાં બેઠા. અને એ ટ્રેન મને નામ ભૂલતો ન હો તો પ્રતાપગઢ નામનું કોઈ સ્ટેશન, રેલવે સ્ટેશન હતું. ત્યાં સુધીની આ ટ્રેન જાય છે એવા અમને વાવડ મળ્યા. તો પ્રતાપગઢ સ્ટેશને અમે ઉતર્યા. ત્યાં અમે ઉતર્યા તો ટ્રેનમાંથી ઘણા બધા આ કામવાળા હતા એવું પછી ખબર પડી. હવ ખાનગીમાં બેઠેલા, એટલે કોઈ કહેતા નહોતા, પણ જે પછી જાતા જાતા કોઈ કહે ને કે આમ જાઓ એમ કરતાં કરતાં મંદિર પાસે બધા ભેગા થઈ જાય ને એમ ત્યાં અમારું ટોળું થઈ ગયું. પછી અંદરો સમજીએ કે આ જય શ્રી રામવાળા છીએ આપણે. તો ત્યાંના કોઈ સ્થાનિક આગેવાનોએ આવીને અમને રસ્તો બતાવ્યો, તમારે બધાએ આ દિશામાં જવાનું છે, ત્યાં બધી વ્યવસ્થાઓ છે, તમે ત્યાં જાઓ. તો અમે ત્યાં ગયા ત્યારે ત્યાંના સ્થાનિક આગેવાનોએ કારસેવકો માટે રહેવાની, જમવાની અને આરામ કરવાની વ્યવસ્થાઓ વાડીઓમાં કરેલી મોટા પાયા ઉપર. ત્યાં અમે પહોંચ્યા એટલે પછી અમને એમ થયું કે આ કાંઈક આપણને અનુકૂળ આવે એવા વાતાવરણમાં આપણે આવ્યા છીએ. પણ ત્યાંથી અયોધ્યા 150 કિલોમીટર કરતાં વધારે છેટું હતું. આ અમે આટલી કાંટિયા સતનાથી કરી ત્યારે એટલે અમે પહોંચ્યા હતા. પછી અમને જે કાંઈ સમાચાર મળતા હતા એમાં અમારી બધી મોટા ત્યાંથી પૌવા લઈએ એવો મમરા, અને એ અમને એક એક વાટકી ભરીને આપ્યા. અને એ પૌવા અમે એના ખાધા ને એનો આભાર માની બહાર નીકળેલા. આ અનુભવ આજે મને એમ થાય છે કે લોકો કેવા ભાવથી આપણી તરફ જોતા હશે. એવી આ યાત્રામાં અમે એક રાત કોઈ ગામમાં રોકાણેલા, ગામનું નામ હવે મને યાદ નથી. એ વખતે મેં ડાયરી લખેલી, પણ ત્યાર પછી એનું કાંઈ ફોલોઅપ થયું નહીં, એટલે ભૂલાઈ ગયું છે અથવા ક્યાંક લખેલું પીડ્યું છે. પણ એક રાત અમે ક્યાંક રોકાયેલા, તો એ ગામમાં પછી જુદા જુદા ઘેરે અમને મૂકી જતા. એક જગ્યાએ હોય છાપો પડે તો બધા પકડાઈ જાય, એટલે 2-3 જણા 2-3 જણા એ ગામમાં જુદા જુદા ઘેરે મૂકી જાય. એમાં અમને કોકના ઘેરે મૂકી ગયેલા. તો ત્યાં અમે સૂતા હતા, તો હોવાની તૈયારી કરતા હતા. તો ગરદણી, એમના 1-2 છોકરા, એમની મહિલાઓ એને લઈને અમારી પાસે આવ્યા અને અમને આગ્રહ કર્યો કે તમને આ તકલીફ ન હોય તો અમે ગરમ પાણી કર્યું છે, અમને તમારા પગ ધોવા દો. અને એ પરિવારે ગરમ પાણીથી અમારા પગ ઝાર્યા હતા, જે મને જિંદગીભર યાદ રહેશે.
એ લોકો કારસેવકોને બહુ શ્રદ્ધાથી જોતા હતા. એનું એક ઉત્તમ ઉદાહરણ અમને અહીંયા જોવા મળેલું. સરયુ પછી વચ્ચે આવે છે, તો પછી નદી ક્રોસ કેવી રીતે થાય? એ વખતે તો કોઈ બોટવાળાને અહીંયા ટકવા દેતા નહીં, એને પકડી જાય. તો એ લોકોએ કોઈ એક જગ્યા ઉપર એક બોટવાળો રાખેલો, અને 11-12 વાગ્યા પછી ન્યા બધાને પહોંચાડે, અને ઈવડો એ સામે કાંઠા સુધી ઉતારી જાય. એવી વ્યવસ્થા સ્થાનિક લોકોએ કરેલી. એટલે અમે એ બોટવાળા પાસે રાત્રે 11:30-12 વાગ્યે પહોંચ્યા. એમાં અમને બેહાર્યા. 25-30 જણા બેસી શકે એવી બોટ હતી. એટલા જણા ભેગા થયા. અડધો 1 કલાકમાં આજુબાજુની સીમમાંથી આવતા અમે બેઠા ગયા સામે કાંઠે. તો હું, વસંતભાઈ ને કિશોરભાઈ, અમે 3 જણા જે હતા ને એમાં આર્થિક છૂટછાટવાળા કિશોરભાઈ હતા. વસંતભાઈનો સ્વભાવ થોડો કડક, અને મારી પાસે સગવડ નહોતી. આ અમારી ત્રણેયનું સ્ટેટસ હતું. એટલે કિશોરભાઈએ હોડીમાં બેઠા બેઠા મને એમ કીધું કે આ જણને આપણે કાંઈક આપવું જોઈએ. આવી રીતે અત્યારે આખી રાતનો હેરાન થાય છે આ, અને એને તો કોઈ પેસેન્જર મળવાનું નથી, તો એને ઘેરે જાહે તો શું કહે છે? એટલે એણે ઓની નોટ આપવા માટેનો પ્રયાસ કિશોરભાઈએ કરેલો. અને એ માણસે એક મેલું ગેલું કાસડીનું પન્યું, અડવાણીજી મોતીજીની બધા એ 2 દાડા એ 2 તલવારો આમ રાખીને ઉભા હતા ને એને વસાણથી હાલીને મંચ ઉપર. ને બધાને એમ કે આ બહુ સુંદર કાર્યક્રમ થઈ ગયો. ને બધા એનો માફો પડી ગયો, અમારો માફો પડી ગયો. કોઈને ખબર નથી. અને તમને અત્યારે હસવા જેવું લાગે છે, પણ ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક ડોક્યુમેન્ટરી બની છે અને પ્રદર્શનીમાં છે. એમાં આ બધાય ફોટા આજે મોજૂદ છે. અને એનું કોઈ આયોજન નહોતું. હા, અટકળે એ કાર્યક્રમની, એટલે એ પ્રકારનો એક માહોલ હતો. અને પછી તો એ ટીમને આ બધો મોકો મળી ગયો, તો રથ હાલતો થયો તો એ રથની મોરે હાલતા થયા. અને પછી તો નરેન્દ્રભાઈ મારી ઉપર ખીજાણા હતા કે ભાઈ આ બધું કેટલી ગણીએ હોય કે આ સવારનું ત્યાં ચાલુ કર્યું છે, હવે તું આ બધું લઈને ગમે ને ક્યાંક જા, તો અમે કાર્યક્રમો આગળ ના કરીએ. તો એ બધા એને માંડ એક બાજુ મિટિંગ કરીને એવું બધું કરીને તારવા. તો એ પછી બધું નોકું પડ્યું, પછી રથ વિયોઈ ગયો. પણ એમાંથી એ વખતે આખા એ દેશની અંદર રામ મંદિર માટેનો એક કરંટ આવ્યો. રામ મંદિર માટે કંઈક થવું જોઈએ, કંઈક કરવું જોઈએ. અને એમાંથી કાર સેવાની એ વખતે અપીલ થઈ, અને દેશભરમાંથી કાર સેવકોને અયોધ્યા આવવા માટેનું આહવાન થયું. અને એ આહવાનના ભાગરૂપે જ્યારે આપણા જિલ્લાની વ્યવસ્થા આવી, ત્યારે એમાં આપણા જિલ્લામાંથી એક આખી બસ અમે કાર્યક્રમમાં જવા માટે તૈયાર કરી હતી. અમને આખી બસને બધાએ રંગે ચંગે વિદાય આપી હતી. હું પ્રમુખ હતો અને બાકીના એમાં ઘણા બધા સભ્યો હતા, બધા જોડાણા હતા. મને પહેલું ભલો પડાવ એવો યાદ આવે છે કે મધ્યપ્રદેશની સતના બોર્ડરે અમે ગયા, અને સતના બોર્ડરેથી ઉત્તર પ્રદેશની અંદર દાખલ થવાય, ત્યાંથી બધા વાહન વ્યવહાર બંધ હતા. એટલે અમને સૂચના મળી કે હવે અહીંથી કોઈ બસ વ્યવહાર થવાનો છે નહીં, એટલે તમારે અહીંથી પછી હવે કાં તો પાછા જાઓ અથવા તમારે તમારી મેળે જે કરવું હોય તે કરો. એવી સ્પષ્ટ સૂચના અમને સતના બોર્ડરે મળી. ત્યારે અમારી આખી ટીમ હતી, તો અમે બધાએ નક્કી કર્યું કે આપણે પાછું તો નથી જવું, જેને જે વાહન મળે એ વાહનમાં અયોધ્યા તરફ જાઓ. એમ બધાએ ટુકડીઓ 3-3, 4-4ની ટુકડીઓ કરી. અને પહેલાં તો એવું નક્કી કર્યું, કારણ કે અહીંયા બોર્ડરે જ પ્રતિબંધ હતો, એટલે કીધું આપણે આમ થોડાક ગામ બારા સુધી આની આ દિશામાં હાલો કોકને પૂછી. અને અજાણ્યો વિસ્તાર તે એમાં પહોંચે. ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે. એ પ્રમાણે થવાનું હશે નિયતિનું,
પણ આપણે એ સમયે હાજર છીએ એનું ગૌરવ કરીએ. પ્રભુ શ્રી રામની આરતી કરીએ, પ્રભુ શ્રી રામલલ્લાના દર્શન કરીએ અને અનુકૂળતાએ અયોધ્યા જઈશું દર્શન કરવા માટે. અનુકૂળતાએ જરૂર અયોધ્યા જઈશું. આ વખતે સાહેબ હું બધાને કહું છું કે અયોધ્યા, ઉજ્જૈન અને કાશી વિશ્વનાથ આ 3 જગ્યાના દર્શન તો નવેસરથી કરવા જેવા ત્યાં છે. કાશી વિશ્વનાથની અંદર 2 જણા હામા મળે ને, હાલતા હાલતા 2 જણા, વાહન નહીં આદમી, તો તરી નો હકાય હરખી રીતે, એવી હાકડ હતી. દર્શન કરવા જેવી જરાય મજા નહોતી આવતી. હું તો એ વખતે પણ મને ઘણી વખત ત્યાં જવાનો અવસર મળ્યો હતો. અને અત્યારે જે કાશી કોરિડોર બન્યો છે એ તો ગંગાના કિનારાથી ભગવાન ભોળાનાથના મંદિર સુધીનો આખો પટ, એ અહીંથી કેમ અહીંથી આ વચ્ચે કોઈ મકાન ન હોય અને સીધું દાદાનું મંદિર આવે ને એવો પટ બની ગયો છે. જ્યાં 2 જણા હાલી નહોતા શકતા ત્યાં એવડો પટ બની ગયો છે. એ દર્શન કરવા જેવું છે. ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વર દાદાનું જે મંદિર છે એ પણ ગામની વચ્ચે હતું. ત્યાં પણ એટલી જ ગળદી, એટલી જ અવ્યવસ્થાઓથી એમાં બધાને પસાર થવું પડતું હતું. આજે ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નદીનો આખો તટ એ આપણા રિવરફ્રન્ટ કરતાં પણ રૂપાળો બની ગયો છે. અને હું તો ત્યાં બીજી વખત ગયો, હમણાં બાપુની જે ટ્રેનની કથા હતી એ વખતે હું ત્યાં ગયો હતો. મોરારી બાપુ જે ટ્રેનમાં આખી 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી, એવી યાત્રાના ભાગ લેવા માટે હું ત્યાં ગયો હતો. તો એ વખતે દાદાના દર્શન કર્યા પછી અડધી કલાકે મેં અડખે પડખે ફરીને જોયું. હું આવતો તે ક્યાંથી આવતો હતો, પહેલાં ક્યાં હતા, અહીંયા શું હતું, એવું અડધો કલાક ગોચ્યું તો માંડ નકશો મળ્યો કે અહીંયા હતા આપણે. એટલો મોટો બદલાવ દેશના તીર્થસ્થળોની અંદર મોદી સાહેબના શાસનની અંદર થઈ ગયો છે. અને આ કાંઈ ધર્મ ધ્યાન ને પૂજા પાઠનું જ કામ મોદીજી કરે છે એવું નથી. એ કાર્ય 108 ઉપગ્રહને એ કાર્ય છોડ્યા. દિવાળીના ફટાકડા એકલા એ કાર્ય ન ફોડી નહીં. અને દેખાવથી જ એકદમ રાંક લાગે ને એવો માણસ હતો. આધેડ ઉંમરનો માણસ હતો. ગરીબી આમ સાક્ષાત અવતાર લીધો હોય ને જેવો દેખાય ને એવો માણસ હતો. અને એને આપવાનો આપણે પ્રયાસ કર્યો. એ બુઝુર્ગ માણસે એમ કીધું હતું કે તમે તો સાધારણ નાગરિકો છો, પણ અમારા વડવાઓએ તો ભગવાન સામો ઊભો હતો એની પાસેથી નહીં નહોતું લીધું. એક વખત પ્રભુ રામને અમારા વડવાઓએ આ નદી પાર કરાવી છે. અને તે દિવસે એ તો 14 બ્રહ્માંડનો નાથ હતો. એની પાસેથી ને અમારા વડવાઓ પૈસા નતા લીધા, અમે તમારી પાસેથી કેવી રીતે લઈ શકીએ? અને એણે નહોતા લીધા. આવી ખેલદિલી અને ખુમારી મેં મારી જિંદગીમાં ક્યારેય જોઈ નથી. એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું. આ અનુભવ પણ અમારા માટે અદ્ભુત અનુભવ હતો. અને આને લીધે શું થતું હતું? આને લીધે અમારું જુસ્સો વધતો હતો કે હવે ત્યાં જઈને ગોળી વાગી જાય તો પાછું ન પડે, હવે જવું જ પડે. એ જે અંદરથી આવતું હતું ને આ બધા અનુભવોને આધારે અમારી અંદરથી આવતું હતું. મોડી રાત્રે અમે અયોધ્યામાં દાખલ થઈ ગયેલા. જે કાર સેવાની તારીખ નક્કી થઈ હતી એ તારીખે મોડી રાત્રે અમે ત્યાં પહોંચી ગયા હતા. મને બરાબર સ્મરણ છે. અમે નાની છાવણી કરીને ત્યાં જગ્યા છે, એ છાવણીની અંદર એક ગેટ ખુલેલો, 2-3 ટકોરા મારતા અને અમને અંદર આવવા દીધેલા અને કીધેલું કે હવે તમે અવાજ કર્યા વિના શાંતિથી સૂઈ જાઓ, મોડું થયું છે. તો સૂઈ ગયા. હોંસરીમાં એક જગ્યા પડી હતી એમાં. અને સવારે અમે કાર સેવા કરવા માટે બહાર નીકળ્યા. લગભગ અડધો 1 કલાક હનુમાનગઢી તરફ અમે આગળ હાલ્યા છું ત્યારે ગોળીબાર શરૂ થયા હતા. અમારીથી 100 ફૂટ છેટે એટલે આપણા ચોક જેટલી જગ્યાએ 3 લોકો ગોળીબારની અંદર મરી ગયા હતા. અને પછી નાસભાગ થઈ ગઈ, બધું વિખાઈ ગયું. સમાચાર મળ્યા જે પેલું શિખર ઉપર ચડી ગયા હતા
અને એનો જે શિખરના ઈંડા હતા એને તોડી નાખ્યા. એ ઘટના બની ગઈ હતી. ત્યારે અમે એનીથી થોડાક દૂર હતા. એટલી આ 89ની કાર સેવામાં બન્યું હતું આટલું. એ બાબરી મસ્જિદ ઉપર ચડી ગયા, એના જે 3 ઈંડા હતા એને તોડી નાખ્યા, અને નાની મોટી ખરોંચ થઈ હશે. પછી તો અંધાધૂંધ ગોળીબાર થઈ ગયો હતો, અને ઘણા બધા કાર સેવકો મરી ગયા હતા, ઘણા બધા ઘાયલ થયા હતા. અને પછી તો સંપર્ક પણ બધાનો તૂટી ગયો. એટલે પછી 3 કે 4 દિવસ પછી અમે ક્યાંક રોડ ઉપર આવ્યા હતા. એ 3 કે 4 દિવસ બિલકુલ સંપર્ક વિહોણા હતા, મોબાઈલ હતા નહીં. એટલે મેં પહેલી યાત્રાની જે સતના બોર્ડરવાળી વાત કરી ને, ત્યારે છેલ્લો સંપર્ક અહીંયા સમાચાર દેવાનો બન્યો હતો. ત્યારથી સંપર્ક અહીંયા નહોતો થતો, અને સમાચારની અંદર દરરોજ આવતું ગોળીબાર છે, સરયુના પાણી કાર સેવકોની લોહીથી લાલ થઈ ગયા છે, ગોળીબારના ફોટા, કાર સેવકોના તરતા ફોટા, એવું બધું છાપામાં આવતું હતું. એટલે ઘણા સદગ્રહસ્તો મારે ઘેરે જઈને આવા છાપા મૂકી આવતા હતા. વાંચે ને લોકો. ત્યારે આવેલી ટુકડીઓ પકડાઈ ગઈ. એમાં સમાચાર આવતા હતા, કોઈ ઝાંસીમાં પકડાણા છે, કોઈ પ્રયાગમાં પકડાણા છે, પણ બધા પકડાઈ ગયા છે. એટલે અમે 3 જણા પછી ત્યાંથી એ છાવણીમાંથી ત્યાર વખતના સ્થાનિક ઉત્તર પ્રદેશના આગેવાનો, RSSના અગ્રણીઓ, એણે બધા વિશ્વ હિન્દુ પરિષદ ત્યારે આ આખા કાર્યક્રમનું નેતૃત્વ કરતી હતી. એટલે એ બધા આગેવાનોએ ત્યાંની રચના એવી કરેલી કે નાની નાની ટુકડીઓમાં એક ગામથી, દાખલા તરીકે માછિયાળા જવું છે તો આપણે આવા રોડે નહીં જવાનું, આમ ખેતરાવને રસ્તેથી બતાડે. એટલે અયોધ્યા તરફનો એવો ખેતરાવ માર્ગ તૈયાર કરેલા, અને ત્યાં ગામે ગામ માણસો ઊભા હોય, એ આ લોકોને હાલતા માણસોને ઓળખી જાય, એટલે એને રામ રામ કરે, અને એને એમ કે આ બાજુ હાલ્યા જાઓ, આ બાજુ હાલ્યા જાઓ. તો સીમમાં હાલતા હતા. પછી રોડ ઉપર ચડવાનું નહીં, કારણ કે રોડ ઉપર પોલીસ પાકા પાયાની એનું પેટ્રોલિંગ ચાલુ હતું, ગમે એને પકડી જતા હતા. એટલે પછી અમે એ સીમમાં હાલ્યા. એ વિસ્તાર પ્રતાપગઢથી જે આગળનો આવી આ રાયબરેલી એ વિસ્તાર આવતો હતો, અમેઠી આવતું હતું, એ બધા વિસ્તાર એમાં રસ્તામાં આવતા હતા. અને વાડના વિસ્તારો, એવા વાડની અંદરથી અમને હાકેલા કે 4 કલાક સુધી હાલ્યા રાખી તો વાડ ન ખૂટે. એવડા મોટા વાડના વાવેતરો. એટલે એની વચ્ચેથી અમારી આમ લાઈનોની એક હાલ્યા જતા હોય ને, એવી લાંબી લાઈનો વાડમાં હાલ્યા રાખતી હતી. બપોરા થાકીએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક કાર સેવકોને જમાડવાની ત્યાંના સ્થાનિક લોકો વ્યવસ્થા કરતા હતા. એક ઘટના કહું, વહેલી સવારે અમે ક્યાંક રાત્રે કોકના આવા વાડીની અંદર સૂતા હતા. ઓલું ફરજા હોય ને, પરાળ નાખેલા, હેઠે પરાળ ને ઉપરે પરાળ, અને ગોદડા ને એવું બધું દેતા હતા. તો એવું ઓઢીને અમારી પાસે નાનું મોટું હતું, એવું બધું બાંધીને અમે ત્યાં રાત રોકાણા હતા. સવારે વાડી હતી એટલે ત્યાં પાણી હાલતું હતું, એમાંથી નાહીને તૈયાર થયા. અમે હાલીને બહાર નીકળતા હતા, બાજુમાં જ નાનું ગામ હશે, એમાંનું એક જણ આવીને અમને કે ભગવાન અમારે ઘર પધારો, આપ અયોધ્યા જા રહે હૈ. એટલે અમને એમ થયું હાલો જાય. અમે એને ઘેરે ગયા તો ઘર પેલું હતું કુબા જેવું, આખું પરાળનું બનાવેલું. એમાં અમને લઈ ગયો તો, આમ તો કંઈ બેહારવા જેવું નહોતું, પણ એ માણસ ભાવથી લઈ ગયો તો. તમે ગયા, બેઠા પછી મને ત્યારે બરાબર યાદ છે કે એ 2 માણસ એવી વાત કરતા હતા કે તમે આને તેડી એવા આપણા ઘરમાં જ કાંઈ છે ને, એને પાવાનું કે ખવડાવવાનું કાંઈ. મને પાકું યાદ છે, અમે એમાં જોતા હતા એ પ્રમાણે થોડાક ચોખા એક થેલીમાં લઈ, અને એક બસ આખી કાઠી દરબારોની હતી, બધા સાફાન, લાસાળી તરવારું, પાલાન, ઢાલુન, એવું બધું બાંધીને જ આવેલા. બધા રબારી સમાજના, માલધારી સમાજના, આહિર સમાજના, એવા બધા ભાતના ડ્રેસિંગવાળી 2-4 બસો અમે લઈ ગયેલા. અને એમાં અમારે ત્યાં પહોંચવામાં થોડુંક મોડું થયું. એટલે સભા તો નહોતી હજી શરૂ થઈ, પણ આખું ભરાઈ ગયું હતું. સોમનાથનું ગ્રાઉન્ડ, હમણાં તમે ગયા હો ને
તો જે સરદાર સાહેબની પ્રતિમા છે એની જમણી સાઈડનો ગેટ છે, ત્યાં મંચ હતો અને એની સામેનું આખું ગ્રાઉન્ડ હતું, આખું ભરાઈ ગયેલું. તો અમે તો છે કાંઈ બસ સ્ટેન્ડથી વળે છે ને હમીરજીનું જ્યાં અત્યારે બાવલું મૂક્યું છે ત્યાં ઠેઠ ઊભા હતા અને ત્યાંથી કોઈ સભામાં મંચ ઉપર કોણ છે એ ઓળખાય એવા નહોતા. ત્યાં દેવકુભાઈ ને ભાણકુભાઈ વાસુભાઈ ને એ બધા એવા મારી પાસે. એ કે રૂપાલા સાહેબ અહીં ઠાઠે ઊભા રહેવા થોડાક અમે એવા છીએ, આપણે તો મોખરે જવું પડે. પણ મેં કીધું બાપુ એ બધું ભરાઈ ગયું છે, હવે કંઈ મોખરે ન જાય. તો કે એમ ન હોય, હાલો અમારી વાહ તમે હાલો. તે તો હું જુવાન પ્રમુખ હતો એટલે બધું એવું બધું મને થોડુંક ફાવતું. એ બધા તો કાઢી ચલવાય ને, મ્યાનમાંથી બહાર કાઢીને એક જણો આગળ આવેલો ને વાહ એની આખું દળ કટકાયેલું છે. બધાને એમ લાગ્યું કે આ કોઈ ખાસ કાર્યક્રમ છે, કોઈ ના ન પડી તો મંચ સુધી વી ગયા. મંચમાં બધા જગ્યા દીધી હતી, આ બાજુ આવી જાવ ને આ બાજુ આવી જાવ. એના અંદરો અંદર કે તું આ ઊભો રહે, તું આ ઊભો રહે. એટલે આ ઓલા બધાને એમ લાગ્યું કે આ વ્યવસ્થાવાળા આના હતા. આ બધી સત્ય ઘટનાઓ હતી એ વખતના કાર્યક્રમ. અને એ તો મંચની ઉપર ભાલા લઈ લઈને આમાં ઊભા રહી જાય. અકડ ને અકડ જ્યારે કોઈ જોયા. એમાં અમારા હાથી બાપુ અને દત્તા સાહેબ હતા, બળી દત્તા સાહેબ. એ બે તલવાર કાઢીને આવો મીંડ્યા કરવા ચોકમાં. એ બધું પગથાણ થઈ ગઈ કે માંડ માંડી બધાને મેં ઠેકાણે રાખ્યા. પછી ખબર પડી કે અડવાણીજી અને નરેન્દ્રભાઈ ને એ બધા મંદિરમાં દર્શને ગયા છે, ત્યાંથી સરદાર સાહેબની પ્રતિમાએ ફુલાર કરવા માટે આવવાના છે ને ત્યાંથી મંચ તરફ આવવાના છે. તે સરદાર સાહેબની પ્રતિમાથી મંચ હતો ને ત્યાં સુધીમાં એમ બધા આમ તલવારું રાખીને ગેટ બનાવીને ઊભા રહી ગયા. કોઈના મગજમાં આવો કોઈ વિચાર જ નહોતો. અને એટલે બધાને આવી ગયેલા હતા. અને 15 દિવસ મારા પરિવારે આમ ખરેખર ખૂબ ગમગીનીમાં વિતાવેલા. એટલે એ તો બહુ માઠા સમાચારને વાવડની રાહ હતી. અને પછી અમે ક્યાંકથી ટ્રેન મળી અને પછી રસ્તામાં ચડતા ચડતા ક્યાંક વડોદરા કે એવું તેવું કાંઈક આવ્યું હતું. ત્યારે પહેલો વહેલો સંપર્ક થઈને ક્યાંક કોકનો ફોન અમરેલીથી આવ્યો હતો. એને અમે કીધું હતું કે અમે બધા હાજા નરવા છીએ, કોઈ ઉપાધિ કરતા નહીં, વાવડ દઈ દીજો. પણ એ કાર સેવા 89 કાર સેવા, એને કારણે એ વખતે બાબરી મસ્જિદની ઉપર ભારતના હિન્દુ સમાજનો એ પહેલો વહેલો સશક્ત બળવા જેવું જો કહો, પ્રયાસ જેવું કહો, એ પહેલો પ્રયાસ થયેલો. અને પછી બીજો પ્રયાસ થયો એ 92માં થયો. અને 92ની અંદર આ કાર સેવાને કારણે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફેરફાર થયો અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી તરીકે કલ્યાણસિંહ આવ્યા. અને કલ્યાણસિંહની સરકારે કાર સેવકોને જવા દીધા અને એને કારણે બાબરી મસ્જિદ તૂટી ગઈ. એ તૂટી ગઈ એને કારણે કલ્યાણસિંહની સરકારને કાઢી મૂકવામાં આવી, સરકારને બરખાસ્ત કરી દેવામાં. કલ્યાણસિંહની સરકાર ગઈ અને એને કારણે પછી રાજનીતિની અંદર આ મુખ્ય મુદ્દો બની ગયો રામ મંદિરનો. અને પછી તો બધું ઘણું થયું, એ તૂટી ગયું હતું. પછી કોર્ટની અંદરથી એ હાલતું નહોતું, એને પાહેરું કરવા માટેના પ્રયાસો શરૂ થયા હતા. પણ છેવટે જ્યારે 2014માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એટલે આ બધી જ બાબતોને ભેગી કરી અને કોર્ટની અંદર જે હાલતું હતું એને સુચારુ ઢબે સોલ્વ કરાવ્યું અને કોર્ટમાંથી ચુકાદો આવે એવી ભૂમિકા બનાવવાનું કામ વર્તમાન સરકારને કારણે બન્યું અને ચુકાદો હિન્દુઓની તરફેણમાં આવ્યો. આ જગ્યા છે એ હિન્દુઓની છે એવો સુપ્રીમ કોર્ટનો ઘણા વર્ષોથી પેન્ડિંગ કેસ હતો, એનો ચુકાદો આવ્યો. એ ચુકાદામાં કેટલીક શરતો આપેલી હતી કે આના આવી શરતોને આધારે આગળનું કામ થઈ શકશે. એ બધી જ શરતોનું સારી રીતે પાલન કરવાની વ્યવસ્થા આપણી સરકારે કરી.
નરેન્દ્રભાઈ મોદીએ કરી, અને એને પરિણામે એ બધા કામો પૂરા થયા. અને અહીંયા આપણા ગામમાં અને આજુબાજુના આપણા વિસ્તારમાં તો ખબર છે કે એ વખતે એ મંદિર બનાવવા માટે ઈંટો ઉઘરાવવામાં આવેલી હતી, એને રામશિલા કહેવામાં આવતી હતી. એ રામશિલાઓનું પૂજન થતું હતું ગામે ગામ. આપણા ગામમાં પણ આપણે અહીંયા રામશિલાનું પૂજન કરેલું અને અહીંથી ઈંટો મોકલાવેલી. એવી ગામે ગામથી આખા દેશભરમાંથી ઈંટો ટોકન સ્વરૂપે ત્યાં પહોંચેલી. અને એ બધામાંથી આપણી સરકાર આવ્યા પછી એ જગ્યા, એ આ મંદિરની જે ટ્રસ્ટ છે એને સોંપવા માટેનું સૌથી અગત્યનું કામ એ આપણી સરકારના કાળખંડમાં થયું. અને એને કબજો સોંપાણો એટલે પછી ત્યાં કામકાજ શરૂ થયું. અને કામકાજ શરૂ થયું એટલે હવે મંદિરનું કામ મહદઅંશે પૂરું થયું. અને એટલે અમારી સામેનો એક બહુ મોટો આક્ષેપ હતો રાજનીતિમાં કે આ લોકો ભાજપવાળા છે, ખોટે ખોટું બોલ્યા રાખે છે કે રામ મંદિર બનાવેંગે પણ તારીખ નહીં બતાવેંગે. આ ચૂંટણીમાં મત લેવા હાટું થઈને ખાલી કહે છે. એ આક્ષેપ એનો ખોટો સાબિત થાય એવું ભગવાન શ્રી રામે અમારી સરકારને બળ આપ્યું. એમણે પોતે પણ અનુકંપા કરી અને તારીખ પણ ડિક્લેર થઈ ગઈ. અને આવતી 22મી તારીખે ભગવાન શ્રી રામ એ મંદિરની અંદર બિરાજમાન છે. આ મારા સ્મરણમાં હતી ને એટલી ઘટનાઓ મેં તમારી સામે મૂકવાની કોશિશ કરી. એમાં ઘણા બધા લોકોએ પોતાના જાન હોમી દીધા. એના નામે કોઈ જાણતું નથી. 2 તો સગા ભાઈ હતા, કોઠારીભાઈઓ. એ કલકત્તાથી કાર સેવામાં ભાગ લેવા માટે ત્યાં આવ્યા હતા. 2 સગા ભાઈ ગોળીબારમાં માર્યા ગયા હતા. કે કોઠારી બંધુઓનો બલિદાન એમ કરીને તે દિવસે, એ વખતે અમે ત્યાં જ હતા. આ ઘટના બની ત્યારે પણ અમે ત્યાં હતા. રાજકીય રીતે તો પાર્ટીના પોલિટિકલ કાર્યક્રમોને કારણે કેટલાક લોકોને સત્તામાં આવવાની તક મળી. હું પણ એમાં એક ગણાઈ શકું કે અમને પ્રધાન થવાની તક મળી. બધું થયું, પણ ખૂબ લોકોએ કશું પણ મેળવ્યા વગર પોતાની જિંદગીના બલિદાનો આપી દીધા. અને હિન્દુ સંસ્કૃતિ ઉપરનો એ મોગલ કાળની વખત થયેલો ઘા ઈ રૂજાય છે, એનો આ જલસો છે. આ હમણાં એક મંદિરનું વાસ્તુ પૂજન કે આ લોકો જે વાર્તાઓ કર્યા રાખે છે ને, જે સનાતનના વિરોધીઓ છે, એને એ સમજણ નથી કે કોઈ એક મંદિર તૂટે તો ઈંટ, ચૂનો, પથ્થર, દિવાલ, બારી બારણા એ નથી તૂટતા, લોકોની આસ્થા તૂટે છે. એ આસ્થાને તૂટેલી જે સમાજે સહન કરી હતી, એ સહન કરવાવાળા બીજા હતા, પણ એનો ઘાત પેઢી દર પેઢી આપણા ઉપર એમનો કલંકના રૂપમાં આપણે એને વેઠતા હતા. એ કલંક ભૂસાઈ રહ્યું છે. અને ફરીથી રામજીની પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય છે. એટલે નવી દિવાળી આપણે મનાવવાની, એટલે આ નવી દિવાળીનો આ પ્રસંગ છે. અને અસંખ્ય આ યોગ હશે. મોદી સાહેબ કહે છે ને કે કેટલાક કામ કે એમાં હું શું કરું, મારા હાથમાં જ લખ્યા છે. એટલે એને હાથે જ થાય છે. આ તો 75 વર્ષ થઈ ગયા આઝાદીના. સોમનાથ દાદાનું નિર્માણ જે થયું એ ઘટના ખૂબ જ રોમાંચક છે. જુનાગઢ જે દિવસે ભારતની અંદર ભળ્યું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી તરીકે જુનાગઢની અંદર હાજર હતા. આરજી હકુમતવાળો જે કિસ્સો મેં તમને કીધો નહીં, એનો અધૂરી વાત તમને કરું. રામ મંદિર અરે સંબંધિત છે એટલા માટે કે એ આરજી હુકુમતની સત્તા જુનાગઢની અંદર આવી અને આરજી હુકુમતના વડા તરીકે શામળદાસ ગાંધીએ ભારતમાં ભળવાની સહી કરી દીધી. ત્યારે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સરદાર સાહેબ જુનાગઢમાં હાજર હતા. જુનાગઢ ભારતમાં ભળ્યું, એનો જલસો આખો દિવસ જુનાગઢમાં કર્યો. રાત ત્યાં રોકાણા. પછી સવારે સરદાર સાહેબને યાદ આવ્યું કે અહીંયા સુધી હું આવ્યો છું તો સોમનાથના દર્શન કરું. અને સરદાર સાહેબ જુનાગઢથી સોમનાથના દર્શને ગયા. અને દર્શને ગયા ત્યારે એને ખબર પડી કે મંદિર સુધી જવાનો રસ્તોય નહોતો. એ રસ્તામાં કબરો હતી, એવી બધી ખરાબ સ્થિતિમાં મંદિર હતું. મંદિર પણ તૂટી ગયેલું, તોડફોડ થઈ ગયેલું, અપૂજ મંદિર.
અરે સોમનાથ માટેનું તો બધાના મનમાં કેવું ચિત્ર હોય, અને એ આવું દ્રશ્ય જોઈને સરદાર સાહેબ એટલા બધા દુઃખી થયા. પણ એ તો સરદાર હતા, એણે ન્યાય જાણવા માટે અયોધ્યાની અંદર મોગલ શાસનની અંદર અયોધ્યાના આપણા આ બધા તીર્થ સ્થળોનો ધ્વંસ થયો, એને તોડી નાખવામાં આવ્યા, અને એ તોડીને એની જગ્યાએ મસ્જિદ બનાવી દેવામાં આવી હતી, અને મસ્જિદનું નામ બાબરી મસ્જિદ પાડવામાં આવ્યું હતું. એ વર્ષો સુધી બનેલી મસ્જિદ, પણ એમાં ક્યારેય નમાજ કોઈ પીઠું નહોતું, કારણ કે એ કોઈક ઇસ્લામનો કંઈક એવો નિયમ છે કે વાદ વિવાદવાળી જગ્યા હોય એની અંદર એ લોકો નમાજ નથી પઢતા, એટલે બનાવી નાખી. પણ હિન્દુઓનો દાવો હતો કે આ જગ્યા અમારી છે, એટલે ઝઘડો હાલતો. એ વખતે બધા એ વખતના કોર્ટમાં, એ વખતની રાજાશાહીમાં એ બધા વિરોધો કરતા, આંદોલનો કરતા, દબાતા સ્વરે, અહિંસક ઢબે, એવું બધું ચાલ્યા રાખતું હતું. કોર્ટ કચેરીઓ ચાલતી હતી. પણ ત્યાં રામલલ્લાની મૂર્તિ, એની પ્રતિષ્ઠા નહોતી, એ તોડી નાખ્યું હતું, બધું બગાડી નાખ્યું હતું. અને એનો એ જ્યારે મંદિરો તૂટતા હોય ને, એ તો એ ઘટના જ્યારે બનતી હોય એનો અહેસાસ હોય. હજારો લોકોની હાજરીમાં આપણા આસ્થા કેન્દ્રોને તોડી નાખવામાં આવે અને અસહાય થઈને એ સમાજ જોતો હોય, એનો કારમો ઘા સમાજને લાગતો હતો, પણ સમાજ કાંઈ કરી નહોતો શકતો. એ વખતની હિન્દુસ્તાનની દશા દયાજનક થઈ ગઈ હતી, અને આખા એ દેશની અંદર મોગલોનું રાજ્ય છવાઈ ગયું હતું. દક્ષિણનો થોડો ભાગ બાદ કરતા આખા કંદહારથી લઈ અને દક્ષિણના પ્રાંતો સુધી, મધ્યપ્રદેશની નીચે સુધી મોગલોની આણ પ્રવર્તી હતી. અને એવા એ શાસનની અંદર એક નહીં એવા અસંખ્ય તીર્થ સ્થળોને તોડી નાખવામાં આવ્યા હતા, પણ કંઈ કરી શકવાની ક્ષમતા નહોતી. આપણું આ સોમનાથ કેટલી વખત તૂટી ગયું, કેટલી વખત લૂંટી ગયા. એ તો સદનસીબે આઝાદીના સમયે જુનાગઢની જે આખી કથા છે એને માટે ક્યારેક કોઈ વળી બીજી મિટિંગમાં હું આવીશ ત્યારે એ આખો પ્રસંગ કહીશ કે જુનાગઢ આપણી હારે આઝાદ નથી થયું. આપણી પછી એને ઓક્ટોબર કે નવેમ્બરમાં, આપણે ઓગસ્ટમાં આઝાદ થઈ ગયા હતા, અને પછી ઓક્ટોબરની અંદર જુનાગઢને કબજે કરી અને ભારતની અંદર ભેળવવાની વિધિ થઈ હતી. એ આખો અલગ એક ઇતિહાસ છે. આરજી હુકુમતની સમુદ્રનું પાણી લઈને પ્રતિજ્ઞા લીધી કે હું આ સોમનાથનો જીર્ણોદ્ધાર કરીશ, અને સરદાર સાહેબે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સોમનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવાનું નક્કી થયું. રાષ્ટ્રપતિજીને એણે આમંત્રણ આપ્યું. એ વખતે આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજી હતા, પ્રથમ રાષ્ટ્રપતિ આપણા દેશના. એમણે આમંત્રણનો સ્વીકાર કર્યો. એ વખતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ એમનો વિરોધ કર્યો કે આ તો હિન્દુઓનું મંદિર છે, રાષ્ટ્રપતિ ત્યાં ન જઈ શકે, આપણો દેશ બિન સાંપ્રદાયિક છે. અને રાજેન્દ્ર પ્રસાદને આપણે ઈશ્વરીયની ધરતી ઉપરથી સલામ કરવી જોઈએ. રાજેન્દ્ર પ્રસાદજીએ જવાહરલાલને પત્ર લખીને કીધું કે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ન જઈ શકે, પણ સાદો રાજેન્દ્ર પ્રસાદ જઈ શકે. તમને એમ અગવડ લાગતી હોય તો આ પત્રને મારું રાજીનામું ગણવું, એવો લેખિત પત્ર રાજેન્દ્ર પ્રસાદે વડાપ્રધાનને લખ્યો હતો. અને રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ આવ્યા, અને એમની ઉપસ્થિતિમાં સોમનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એ ભગવી ધજાઓ વિશ્વભરની અંદર આજે ફડાકા મારે છે. એવી આ બીજી ઘટના એ અયોધ્યાની અંદર 22મી તારીખે રામલલ્લાની ધજા આખા એ વિશ્વની અંદર ફરકાશે. આ આપણા ઇતિહાસની, આપણી સંસ્કૃતિની, આપણી વર્ષોની ધરોહરની પુનઃ પ્રતિષ્ઠા છે. આ કોઈ એક મંદિર નવું નથી બનતું. આ વર્ષો જૂની આપણી જે વેદનાઓ હતી એનું સમાપન થાય છે. એવો આ મજાનો કાર્યક્રમ. આપણે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણી હયાતીમાં આ કાર્યક્રમ છે. અત્યારે ભલે જે નાની મોટી ઉંમરના બધા હશે, કોઈ નાના હશે, કોઈ સમજતા હશે,
કોઈને ખાલી જાણ હશે, એ મોટા થઈને કહે કે રામ મંદિરની સ્થાપના થઈ તો હું હાથમાં હતો. અમારી નિશાળમાં એનો કાર્યક્રમ આવ્યો હતો, અમારા ગામમાં આવો કાર્યક્રમ થયો હતો, અમે સાંજે આરતીમાં ગયા હતા. ભલે નાના નાના હશે તો એ વખતની એ વાત કરશે ને, કેવડી ગરિમા વાત છે. અને આ તો કઈ સદીમાં બન્યું હતું, એ જોવાવાળા તો બધા વ્યાઈ ગયા. આપણે ભાગ્યશાળી છીએ કે એનો જે ફરીથી પ્રસ્થાપના કરવાનો સમય આવ્યો તો આપણે હયાત છીએ. અને આપણે તો એમ ગૌરવ પણ લઈ શકીએ કે જે સરકારની અંદર આ વ્યવસ્થાઓ થઈ એ સરકારમાં અમે પણ હતા. એવી સરસ મજાની આ બધી તકો અનાયાસે આવતી હોય છે. આનું કોઈ ટાઈમ ટેબલ આપણી હાથે બને એવું નહોતું. આમાં ઈશ્વરી સંકેત પણ હશે, આ ઘડીએ થવાનું હશે, આ સમયે થવાનું હશે. નરસિંહ મહેતાના કાવ્ય પ્રમાણે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે ભાગીને પાકિસ્તાન વયો ગયો, એણે ન્યા સહી કરી દીધી. અહીંયા શું થયું એ બધું સમજવા માટે અને એને માટે એક આખો દિવસ જોઈએ, એક પ્રસંગ આખો થાય. એ ક્યારેક વળે કોઈ એવી ઘટનાઓ હશે મળ્યા હશું ત્યારે એ યાદ કરાવજો. તો આરજી હકુમતવાળો વિષય કે એ પણ ખૂબ જાણવા જેવો છે આપણે, એટલા માટે કે આરજી હકુમતનું પહેલું થાણું અમરેલીમાં નખાનું હતું. એ નવી પેઢીને ખ્યાલ નથી, એ વાત પણ ક્યારેક કરીશું. આપણે અત્યારે રામજી મંદિર પૂરતા સીમિત રહીએ તો એ મંદિરના ધ્વંસથી સમગ્ર રાષ્ટ્રના હિન્દુઓ ખિન્ન હતા, પણ કરી શકવાની કંઈ ક્ષમતા નહોતી એ વખતે. ત્યાર પછી અંગ્રેજો આવ્યા. એ વખતે મુસ્લિમ સત્તા થોડીક નબળી પડી, પણ હિન્દુ સત્તામાં કાંઈ બળ પરિવર્તન નહોતું આવ્યું. એ એક ગુલામી એકની હાલતી હતી, બીજાની શરૂ થઈ. એટલે ખાલી ધોહરું બદલ્યું હતું, માનસિકતામાં કોઈ બદલાવ નહોતો આવ્યો. ધર્માંધતા થોડીક ઓછી થઈ હતી, પણ ગુલામી તો હતી ને હતી જ. એ પાછી 150 વર્ષ હાલી. આ મોગલો આવેલા લગભગ 400 થી 450 વર્ષ. બાબરેથી શરૂ કરેલું તે બહાદુર શાહ સુધી એમની પેઢી રહી. અને એની પછી અંગ્રેજો આવ્યા. અને અંગ્રેજો આવ્યા પછી આઝાદી આવી. એની કથાઓ પણ તમે જાણો છો.